નમસ્કાર, મારું નામ નિસર્ગ આહિર. આ મારો બીજો આર્ટ શો છે. પહેલો આર્ટ શો એ આકૃતિમૂલક હતો, એટલે ગ્રુપમૂલક હતો. પછી મારો સ્વભાવ બદલાયો અને એબ્સ્ટ્રેક્ટ તરફ હું ગયો અને બાળપણમાં મેં જે કંઈ લય લીલા જોઈ છે, કુદરતી પ્રવાહો જોયા છે, પવનની ગતિ અથવા તો વર્ષા અથવા તો વાદળાની બધી છાયાઓ, એ બધું જોયું તો મનમાં જે વિશ્વમાં ચાલતો એક લય છે એ ઘૂંટાયા કરતો હતો. તો એને કઈ રીતના આકારિત કરવો, એ મથામણમાંથી આ આખું ચિત્ર પ્રદર્શન એણે આકાર લીધો છે. એનું નામ છે કોસ્મિક ફ્લો, એટલે કે વૈશ્વિક પ્રવાહો. તો એ મારા અનુભવમાંથી આવ્યા છે. બેઝિકલી હું લેખક છું અને કલા મીમાંસક છું. મારા 34 જેટલા પુસ્તકો પ્રકાશિત થયા છે. એમાં કવિતા, નવલકથા અને વધારે પુસ્તકો એ કલા મીમાંસા વિશેના છે. તો કલા વિશેની એક સમજ એ ઘડાયેલી હતી કે કલામાં જેટલો કલાકાર આનંદ લે એટલો દર્શકોને પણ એની મજા આવશે. એટલે મેં આ પ્રદર્શનમાં એ આનંદ લીધો છે. અને વાત કોસ્મિક ફ્લોની હતી એટલે બહુ જ લાઇટ સ્ટ્રોક લીધા છે અને કલરને પણ પ્રસરવા દીધો છે. અને આ બધા ચિત્રો મેં અપૂર્ણ રાખ્યા એટલા માટે કે એક કલા મીમાંસક તરીકે મને ખબર પડે, એક વિવેચક તરીકે ખબર પડે કે આ ચિત્રોમાં જે અહીંયા આટલું થઈ શકે, આટલું ઉમેરી શકાય, આટલું વધારે સારું કરી શકાય. પણ મેં મારી જાતને રોકી અને એમ કહ્યું કે ના, મારે સ્પેસ ક્રિએટ કરવી છે, મારે વધારે હળવાશ એને ક્રિએટ કરવી છે. અને મેં જે બ્રોશર લખ્યું એમાં મેં લયની લીલા એવો એક શબ્દ વાપર્યો છે. તો મારે લીલા તત્વ જે છે, જે લીલયા સહજ બધું બન્યા કરે, એને મારે આકારિત કરવું હતું. તો એ અર્થમાં અને મને આનંદ એ વાતનો છે કે અનિલ એલિયા જેવા કલા મીમાંસક અથવા તો વૃંદાવન સોલંકી જેવા કલાકારે અને બીજા અમદાવાદના ઘણા બધા કલાકારોએ આ જે સહજતા છે એની પ્રશંસા કરી છે. તો એ જ મારી મૂળ અનુભૂતિ છે અને એ લોકો સુધી પહોંચી એનો આનંદ પણ છે. અને હું તંત્રમાં અને ભારતીય સંસ્કૃતિના જે કેટલાક શાશ્વત મૂલ્યો છે એમાં વધારે રસ ધરાવું છું. એટલે હવે પછીનું જ મારું પ્રદર્શન એ તંત્ર આધારિત હશે, કારણ કે એમાં મેં ઘણો લાંબો અભ્યાસ કર્યો છે. અને હવે કદાચ હું મીડિયમ પણ બદલીશ. આ બધા ચિત્રો જે છે, 29 ચિત્રો મેં પ્રદર્શિત કર્યા છે. એ બધા કેનવાસ પર એક્રેલિક કલરથી કર્યા છે. પણ હવે મારો વિચાર એ કેનવાસ પર ઓઇલ કલર્સથી કરવાનો છે. અને વર્ષોથી મેં જે તંત્રનો અભ્યાસ કર્યો છે તેને હું ક્યાંક મૂકવા માગું છું. અને તો એ રીતે મારી યાત્રા એ ચાલુ રહેશે. પણ મૂળ વાત એ છે કે આ ચિત્રો હું નિજાનંદ માટે કરું છું. આમાં કોઈ કોમર્શિયલ આસ્પેક્ટ નથી. એટલે એની વધારે મજા લઈ રહ્યો છું ને એ મજા આપ આ પ્રદર્શનમાં જોઈ શકશો. આભાર.